નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 19 બજારનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 19 બજારનું સંપૂર્ણ સોલ્યુશન। સર્વપ્રથમ તમે જોશો તો અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપેલી છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 1। નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો। એમાં પહેલો સવાલ, કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય તેવી બજાર કયા નામથી ઓળખાય છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, સાપ્તાહિક બજાર। ત્યાર પછી બીજો સવાલ, માર્કેટ યાર્ડનું સંચાલન કોણ કરે છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ। ત્યાર પછી ત્રીજો સવાલ, કયા પ્રકારના બજારમાં વસ્તુની ખરીદી કરવા સ્થળ ઉપર જવું પડતું નથી? તો જવાબ આવશે વિકલ્પ બી, ઓનલાઈન બજાર। ત્યાર પછી ચોથો સવાલ, વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો કયા દેશમાં છે? તો જવાબ આવશે વિકલ્પ એ, ભારત। પાંચમો સવાલ, માંસાહારી ખાદ્ય સામગ્રી પર કયા પ્રકારનું નિશાન હોય છે? તો જવાબ આવશે વિકલ્પ બી, લાલ રંગનું નિશાન હોય છે। ત્યાર પછી છઠ્ઠો સવાલ, વિવિધ પ્રકારની અનેક વસ્તુઓમાંથી ગ્રાહક પોતાને ગમતી વસ્તુની પસંદગી કયા અધિકાર અનુસાર કરે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, પસંદગીનો અધિકાર। ત્યાર પછી સાતમો સવાલ, વસ્તુ ખરીદતી વખતે તમે શું ધ્યાન રાખશો? તો જવાબ આવશે વિકલ્પ ડી, આપેલ તમામ, એટલે કે માર્કો, એક્સપાયરી ડેટ અને બિલ લેવું। આઠમું, નીચેનામાંથી કયો ઉદ્યોગ કપાસના પાક સાથે જોડાયેલ નથી? તો જવાબ આવશે વિકલ્પ સી, ખાંડ ઉદ્યોગ। મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે। આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો, જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વઅધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, આ ઉપરાંત પ્રશ્ન બેંક, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકો છો। તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને આ એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2A। નીચેના આપેલા અ વિભાગની વિગતોને બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડો। એમાં વિભાગ અમાં છે ISI, તો એને આપણે જોડીશું વિકલ્પ સી સાથે, ઘર વપરાશની ચીજ વસ્તુઓ ઉપર। ત્યાર પછી બીજું છે એગમાર્ક, એને આપણે જોડીશું ઈ, ખાદ્ય પદાર્થ પર। ત્રીજું છે હોલમાર્ક, એને આપણે જોડીશું વિકલ્પ એ, સોના ચાંદીની બનાવટ પર। ચોથું છે વૂલમાર્ક, તો એને આપણે જોડીશું વિકલ્પ બી, ઊનની બનાવટ પર। ત્યાર પછી બી, નીચે આપેલા વિધાનોમાં ખોટા વિકલ્પ છેકી અને સાચો બનાવો। એમાં મોહલ્લા બજાર અથવા તો મોલમાં દુકાનદાર તેમના નિયમિત ગ્રાહકને ઉધારથી વેચાણ કરે છે। તો એમાં મોલ જે છે ને એના ઉપર છેકો આવશે અને બજાર એ સાચું છે। તો જવાબ આવશે મોહલ્લા બજારમાં દુકાનદાર તેના નિયમિત ગ્રાહકને ઉધારથી વેચાણ કરે છે। ત્યાર પછી બીજું, ખેડૂત પોતાના પાકનું યોગ્ય વળતર મળી રહે તે માટે નિયંત્રિત બજાર કે ઓનલાઈન બજારમાં વેચાણ કરે છે? તો ઓનલાઈન બજારમાં કરે છે, એટલે નિયંત્રિત બજાર સાચો જવાબ આવશે અને ઓનલાઈન બજાર ઉપર છેકો મારીએ તો સાચું વાક્ય બનશે કે ખેડૂત પોતાના પાકનું યોગ્ય વળતર મળી રહે તે માટે નિયંત્રિત બજારમાં વેચાણ કરે છે। ત્રીજું, આપણે ખરીદેલ ટીવી કે ફ્રીજ ઉપર એગમાર્ક કે ISIનું નિશાન જોવા મળે છે? તો એમાં ISI એ સાચો જવાબ છે, એટલે એગમાર્ક ઉપર આપણે ખોટું કરીશું। તો વાક્ય બનશે, આપણે ખરીદેલ ટીવી કે ફ્રીજ ઉપર ISIનું નિશાન જોવા મળે છે। ત્યાર પછી ચોથું, શાકાહારી ખાદ્ય સામગ્રી ઉપર લાલ કે લીલા રંગનું નિશાન હોય છે? તો લીલા રંગનું હોય છે, એટલે લાલ ઉપર છેકો। તો જવાબ આવશે શાકાહારી ખાદ્ય સામગ્રી ઉપર લીલા રંગનું નિશાન હોય છે। ઓનલાઈન બજાર કે સાપ્તાહિક બજારમાં નાના વેપારી તેમજ કારીગરોને રોજગારી મળી રહે છે? તો સાપ્તાહિક બજાર જે છે તે સાચો જવાબ છે, એટલે ઓનલાઈન બજાર ઉપર આપણે છેકો મારીએ તો જવાબ આવશે સાપ્તાહિક બજારમાં નાના વેપારી તેમજ કારીગરોને રોજગાર મળી રહે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, મને ઓળખો। એમાં પહેલો સવાલ, હું પૈસા આપી આવશ્યક વસ્તુઓ કે સેવાઓ ખરીદું છું? તો જવાબ આવશે ગ્રાહક।
બીજું, મારે ત્યાં ગ્રાહક કાઉન્ટર ઉપર રોકડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગથી ચૂકવણું કરી શકે તેવી વ્યવસ્થા હોય છે. તો જવાબ આવશે શોપિંગ મોલ. ત્રીજું, મારા ત્યાં ખેડૂતોને રાત્રિ રોકાણ, નિવાસની સુવિધા, તેના પાકને સંગ્રહ કરવા ગોડાઉન જેવી સગવડો મળે છે. તો જવાબ આવશે માર્કેટિંગ યાર્ડ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4A, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. એમાં પહેલો સવાલ, મહોલ્લા બજારમાં કઈ કઈ વસ્તુઓ મળે છે? તો મહોલ્લા બજારની દુકાનોમાં વિવિધ ચીજ વસ્તુઓ ગ્રાહકોને દેખાય તે રીતે ગોઠવેલી હોય છે. એ દુકાનોમાંથી ગ્રાહકો તેમના રોજિંદા ઉપયોગની વસ્તુઓ તેમની જરૂરિયાતના સમયે દિવસ દરમિયાન ગમે ત્યારે ખરીદી કરી શકે છે. દાખલા તરીકે ડેરીમાંથી દૂધ, દહીં, છાશ વગેરે, કરિયાણાની દુકાનેથી તેલ, મસાલા, દાળ, ચોખા, ગોળ, ખાંડ અને ગૃહ વપરાશની વસ્તુઓ, સ્ટેશનરીની દુકાનેથી પેન, પેન્સિલ, નોટબુક્સ, પુસ્તકો વગેરે અને દવાની દુકાનેથી દવા. ત્યાર પછી બીજું, સાપ્તાહિક બજાર બીજા કયા નામે ઓળખાય છે? તો સાપ્તાહિક બજાર સપ્તાહના કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાય છે. તેને ગુજરી બજાર પણ કહે છે. કેટલાક વિસ્તારોમાં તેને હાટ કહેવામાં આવે છે. જો સાપ્તાહિક બજાર શનિવારના દિવસે ભરાતું હોય તો તેને શનિવારી બજાર કહેવાય. ત્યાર પછી ત્રીજું, સાપ્તાહિક બજારમાં વસ્તુઓ શાથી સસ્તી મળે છે? તો આ બજારમાં વેપારીને દુકાનનું ભાડું, વીજળી, મકાનવેરો, કર્મચારીનો પગાર વગેરેનો ખર્ચ થતો નથી. તેથી તે ચીજ વસ્તુઓ બજાર ભાવ કરતાં ઓછા ભાવે વેચી શકે છે. ચોથું, કયા પ્રકારના બજારમાં છેતરપિંડીનો ભય વધુ જોવા મળે છે? તો ઓનલાઈન બજારમાં છેતરપિંડીનો ભય વધુ જોવા મળે છે. પાંચમો સવાલ, ગ્રાહકોને ચીજ કે સેવા અંગેના અધિકાર મળી રહે તે માટે ભારત સરકારે કયો કાયદો બનાવ્યો છે? તો સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઈસવીસન 1986માં અમલમાં મૂક્યો. આ અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓ કે સેવાઓ પ્રાપ્ત થાય તેમજ ગ્રાહકોના અધિકારો અને હિતોનું રક્ષણ થાય તે માટેની જોગવાઈઓ કરવાનો છે. આ અધિનિયમ મુજબ ગ્રાહકોને આ અધિકારો અથવા તો હકો આપવામાં આવ્યા છે. છઠ્ઠો સવાલ, ગ્રાહકના હકો અને હિતોના રક્ષણ માટે ફરિયાદ ક્યાં કરવામાં આવે છે? તો ગ્રાહકોની ફરિયાદોનું ઝડપી અને બિનખર્ચાળ નિવારણ કરવા દરેક જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા મંડળો અને ગ્રાહક અદાલતો રચવામાં આવ્યા છે. ગ્રાહક સુરક્ષા અંગે ફરિયાદો માટે ગ્રાહક હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 180023302222 છે. ત્યાર પછી સાતમો સવાલ, કાચો માલ એટલે શું? તો ઉદ્યોગોમાં વસ્તુ બનાવવા માટે વપરાતા પદાર્થોને કાચો માલ કહેવાય છે. દાખલા તરીકે કાપડ ઉદ્યોગ માટે કપાસ કાચો માલ છે. આઠમો સવાલ, કેવા પ્રકારની સુવિધાને લીધે બજારમાં ક્રાંતિ આવી છે? તો વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એકસાથે મળી રહે છે. વાતાનુકૂલિત મોલમાં ગ્રાહક પોતાનો પૂરતો સમય આપીને વિશેષ છૂટ મળતી હોય તેવી વસ્તુઓ ખરીદી શકે છે. ગ્રાહકોને વિશેષ વળતર મળે છે. ગ્રાહક રોકડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગથી ચૂકવણી કરી શકે છે વગેરે જેવી ક્રાંતિ આવી છે. ત્યાર પછી નવમો સવાલ, તમારી શાળામાં આનંદ મેળો યોજવામાં આવે છે? જો હા, તો આ આનંદ મેળામાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરો છો? તો હા, અમારી શાળામાં આનંદ મેળો યોજવામાં આવે છે. આનંદ મેળામાં અમે વિવિધ ખાણીપીણીની વસ્તુઓના સ્ટોલ બનાવીએ છીએ. આનંદ મેળામાં દરેક બાળકોને પોતાના સ્ટોલ તરફ આકર્ષણ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. જોકરની વ્યવસ્થા પણ કરીએ છીએ. આનંદ મેળામાં વિવિધ રાઇડ્સ પણ ગોઠવીએ છીએ વગેરે પ્રવૃત્તિ કરીએ છીએ. બી, નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો. એમાં પહેલું, બજાર. તો બજાર એટલે ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ. બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય એવું સ્થળ. બીજું, શોપિંગ કોમ્પ્લેક્સ. એક જ બિલ્ડિંગમાં એકસાથે અનેક અલગ અલગ પ્રકારની દુકાનો હોય છે તેને શોપિંગ કોમ્પ્લેક્સ કહે છે. ત્યાર પછી ત્રીજું છે ગુજરી. તો અઠવાડિયાના કોઈ એક ચોક્કસ દિવસે ભરાતી બજારને સાપ્તાહિક બજાર કે ગુજરી બજાર કહે છે. આવી દુકાનોમાં વેપારીઓને દુકાનનું ભાડું, વીજળી, વેરો, કર્મચારીનો પગાર વગેરે ખર્ચ થતો નથી. આથી અહીં વસ્તુ સસ્તા ભાવે મળી રહે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. એમાં પહેલું, જરૂરિયાતની વસ્તુઓ દુકાન કે મોલમાંથી ખરીદવાની જગ્યાએ જરૂરિયાતવાળી વ્યક્તિ પાસેથી ખરીદવી જોઈએ એવું શા માટે કહેવામાં આવે છે? તો ઉત્તર, કેટલાક વૃદ્ધ પુરુષો અને મહિલાઓની ઉંમર આરામ કરવાની હોવા છતાં તેઓ ગરીબી કે મજબૂરીના કારણે રસ્તાની આસપાસ વસ્તુઓનું વેચાણ કરતા હોય છે માટે આવું કહેવામાં આવે છે. ત્યાર પછી બીજો સવાલ, ગ્રાહકના વિવિધ અધિકારો જણાવો. એમાં પહેલું છે સલામતીનો અધિકાર. તો વ્યક્તિના જીવન તથા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ઉત્પાદનો અને સેવાઓ અંગે સંપૂર્ણ સુરક્ષાનો અધિકાર. યથાર્થ, તમે કોઈ ચીજ વસ્તુ કે સેવા ખરીદો છો તો તેનો વપરાશ કર્યા પછી લાંબા ગાળે પણ તમારા સ્વાસ્થ્ય કે જીવનને કોઈ નુકસાન થાય તો તમે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ફરિયાદ કરી શકો છો. ત્યાર પછી છે માહિતી મેળવવાનો અધિકાર. ચીજ વસ્તુ કે સેવા ખરીદતી વખતે વસ્તુની પસંદગી કરવા માટે વસ્તુ સંબંધી જરૂરી તમામ જાણકારી મેળવવી તે ગ્રાહકનો અધિકાર છે.
ત્યાર પછી છે પસંદગી કરવાનો અધિકાર. તો વિવિધ પ્રકારની અનેક વસ્તુઓમાંથી ગ્રાહકને પોતાને અનુકૂળ આવતી વસ્તુ પસંદ કરવાનો અધિકાર છે. ત્યાર પછી છે રજૂઆત કરવાનો અધિકાર. તો ગ્રાહકના હકો અને હિતોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા મંડળમાં તેની યોગ્ય રજૂઆત કરવાનો અધિકાર છે. ત્યાર પછી જોઈએ ફરિયાદ નિવારણનો અધિકાર. તો ખામીયુક્ત માલ, ક્ષતિયુક્ત સેવા કે છેતરામણીની રજૂઆતથી ઉપભોક્તાને થયેલ નુકસાનનું વળતર મેળવવાનો અધિકાર હોય છે. ત્યાર પછી છે ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. તો આ અધિકાર મુજબ ગ્રાહકના હિતો સાથે જોડાયેલી તમામ બાબતોથી અને વસ્તુઓથી માહિતગાર થવા માટે યોગ્ય ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર મળેલ છે. ત્યાર પછી ત્રીજો સવાલ, ગ્રાહકની ફરજો કઈ કઈ છે? તો પહેલું, જીએસટી વાળા બિલ લેવાનો આગ્રહ રાખો. આઈએસઆઈ, હોલમાર્ક, એફએસએસઆઈ વગેરે જેવા માર્કો જોઈ અને વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખો. દવાઓના પ્રિસ્ક્રિપ્શન સાથે ખરાઈ કરી લેવી. કાપડ, કલર, સિલાઈ, જરી, ભરત, માપ, સાઇઝ ચેક કરી અને ખરીદી કરવી. મીટર ઝીરો થયા પછી જ વાહનમાં ઈંધણ ભરવું. શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતીની વ્યવસ્થા અને શિક્ષકોની લાયકાત ચેક કરી લેવી. સેલ, ભેટ કૂપન, ઇનામી યોજના વગેરે લોભામણી જાહેરાતોથી છેતરાવું નહીં. ગેસ સિલિન્ડરમાં સીલ અને વજન તપાસવા. જીવન વીમા પોલિસી અને વાહન વીમાની પોલિસીની શરતો સમજી અને પોલિસીના અસલ દસ્તાવેજ અચૂક મેળવી લેવા. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 ટૂંક નોંધ લખો. એમાં પેલું, છેતરપિંડીથી બચવાના ઉપાયો. તો ગ્રાહકે ખરીદી કરતી વખતે નીચે પ્રમાણે સાવચેતી રાખવી જોઈએ. પહેલું, ગ્રાહકે કોઈપણ વસ્તુ કે સેવાની ખરીદીના સમયે જીએસટી વાળું અસલ બિલ લેવાનો અચૂક આગ્રહ રાખવો જોઈએ. વિક્રેતા પાસેથી એ બિલ મેળવીને તેને યોગ્ય સમય સુધી સાચવી રાખવું જોઈએ. બીજું, મોટી ખરીદી તેમજ મુખ્યત્વે વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો આઈએસઆઈના માર્કાવાળા ખરીદવાનો આગ્રહ રાખવો. વિક્રેતાના સહી સિક્કા કરેલ ગેરંટી કાર્ડ, વોરંટી કાર્ડ, ફ્રી સર્વિસ કૂપન વગેરે ધ્યાનમાં રાખી અને ખાસ મેળવી લેવા અને તેને સાચવી રાખવા. ત્રીજું, સોના અને ચાંદીના દાગીના હોલમાર્કવાળા જ ખરીદવા. કોઈ પણ ટેક્સ બચાવવાની વેપારીની લોભામણી વાતોમાં આવ્યા વિના હંમેશા પાકું બિલ લેવાનો આગ્રહ રાખવો. બિલમાં દાગીનાની શુદ્ધતા, કિંમત, ઘડાઈ વગેરે તમામ વિગતો અલગ રીતે સ્પષ્ટતાથી લખાયેલી છે કે નહીં તે જોઈ તપાસીને ચકાસી લેવી. ત્યાર પછી ચોથું, ખાદ્ય પદાર્થો હંમેશા એગમાર્ક એટલે કે એફએસએસઆઈ લોગોવાળા, નિશાનીઓવાળા જ ખરીદવા. એ પદાર્થોની કિંમત, પેકિંગ અને તેમની બ્રાન્ડ નેમનો કે બેચનો નંબર, ઉત્પાદનની તારીખ, ચોખ્ખું વજન, અંતિમ તિથિ, ઇન્ગ્રેડિયન્ટ્સ વગેરે તમામ વિગતો જોઈ તપાસીને ચકાસી લેવા. ભેળસેળના કિસ્સામાં ફરિયાદ અવશ્ય કરવી. ત્યાર પછી પાંચમું, દવાઓના પ્રિસ્ક્રિપ્શન સાથે ખરાઈ કરી લેવી. દવાઓના ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ તપાસી લેવી. જેનરિક દવાઓ સુલભ હોય તો તેને જ ખરીદવાનો આગ્રહ રાખવો. મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3 થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો. જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વાધ્યાયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો. તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3 થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. અહીંયા કહ્યું છે કે આપેલી ચીજ વસ્તુઓની પ્રમાણિકતા દર્શાવતી નિશાનીઓના ચિત્ર ચોંટાડો. તો આઈએસઆઈનું નિશાન જે છે તે કંઈક આ પ્રમાણેનું હોય છે. એગમાર્કનું નિશાન, ત્યાર પછી એફએસએસએઆઈ જે ફૂડ પ્રોડક્ટ્સ હોય છે એના ઉપર આ પ્રમાણેની નિશાન લગાવવામાં આવેલું હોય છે. ત્યાર પછી હોલમાર્ક માટેનું નિશાન આ પ્રમાણે છે. ત્યાર પછી વુલમાર્ક શાકાહારી ખાદ્ય સામગ્રી માટે લીલા રંગનું વર્તુળ હોય છે અને માંસાહારી ખાદ્ય સામગ્રી માટે લાલ રંગનું. દોસ્તો, ફરી મળીશું આપણે એક નવા વિષયના, એક નવા પાઠના જે સ્વ અધ્યયન પોથી છે, સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથી, તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.